નમસ્કાર મિત્રો, કેમ એવું બહાર લખ્યું હશે કે જો આ રેસીપી ચૂકી ગયા તો નુકસાન તમારું જ છે? કંઈક તો રીઝન હશે ને? તો ચલો રીઝન બતાવો. ઘણીવાર લેડીઝને એવી ફરિયાદ હોય છે કે ઢોકળા તો ખાટા ખવાઈ જાય છે પણ બીજા દિવસે પગ દુખે છે. તો આજે હું તમારી સાથે એવી સિક્રેટ વસ્તુ શેર કરીશ કે જેનાથી તમે ઢોકળાનો આનંદ પણ લઈ શકશો અને પગ પણ નહીં દુખે. એના માટે મેં પહેલાં ઢોકળાનો લોટ લઈ લીધેલો છે. હું પરફેક્ટ માપ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. એ પ્રમાણે તમારે દળીને એને આથો લાવવાનો છે. આમાં મેં 3 વાડકી ઢોકળાનો લોટ લીધેલો છે અને 1.5 વાડકી છાશ લીધેલી છે અને બાજુમાં નવશેકું ગરમ પાણી કરેલું છે. 3 વાડકી ગરમ પાણી થઈ રહે. જો તમને એવું લાગે તો તમે વધારે એડ કરી શકો છો અને લમ્સ ના પડે એવી રીતે તમારે એને કરવાનું છે. અને આ છે આપણું મેજિકલ ઇન્ગ્રીડિયન્ટ. 1 ચમચી મેથીના દાણા અને 3 ચમચી ચણાની દાળ. આને મેં આથો આવ્યો ત્યારે જ મૂકી દીધેલું સાથે પલાળીને કે જેથી જ્યારે આથો આવે ત્યારે એ પણ સારી રીતે પલળી જાય. હવે 5-6 કલાક આથો લાવી દીધા પછી જુઓ કે મારું બેટર કેવું સરસ ફૂલીને તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે એમાં જે મેથીના દાણા અને ચણાની દાળ પલાળી હતી એનું બધું પાણી કાઢી અને દાણા બધા અંદર નાખી દેવાના છે. ત્યારબાદ આપણા બેઝિક મસાલા આપણે અંદર કરીશું. આ લસણ અને આદુની પેસ્ટ છે. જો તમે લીલા મરચાં ખાતા હો તો તમે એ પણ એડ કરી શકો છો. હું આમાં લીલા મરચાં નથી નાખતી. ત્યારબાદ તેમાં મીઠું નાખી દેવાનું છે અને ધીમે ધીમે આપણે અંદર કોથમરી એડ કરીશું. પછી બધા બેઝિક મસાલા જેમ કે મરચું છે, પછી સહેજ એવી હળદર નાખીશું. આમાં હું હળદરનો બહુ ઉપયોગ નથી કરતી કારણ કે આપણું બેટર પણ યલો કલરનું છે અને આપણે ખાવાનો સોડા નાખવાનો હોય તો આપણે અંદર હળદરનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ. બધી વસ્તુને સરસ રીતે હલાવી લેવું કે જેથી એકરસ થઈ જાય. અને હવે એને એ બેટરને મેં તપેલીમાં કાઢી અને સાઈડમાં મેં વઘાર મૂકેલો છે. હું વઘાર અંદર જ કરું છું, જેમાં મેં રાઈ અને હિંગનો વઘાર કરેલો છે અને સોડા મેં અડધી ચમચી જ નાખેલો છે. ઘણા ઘરમાં મેં જોયેલું છે કે સોડાનો ઉપયોગ થોડો વધારે કરે છે, જેને કારણે પણ એવું થાય છે કે પગનો દુખાવો થોડો વધી જાય છે કારણ કે ખાવાનો સોડા આમ જોવા જઈએ તો થોડું નુકસાન જ કરે છે. એટલે અડધી ચમચી જ ખાવાનો સોડા ઉપયોગ કરવો તો પણ આપણા ઢોકળા ખૂબ જ સારી રીતે ફૂલીને તૈયાર થશે. હવે મેં બાજુમાં મારું સ્ટીમર તૈયાર કરી લીધેલું હતું અને એમાં મેં જે ભેગું કરેલો જે બધો મસાલો હતો એ ઢોકળાનું બેટર એમાં નાખી અને ઉપરથી લાલ મરચું સ્પ્રેડ કરી દીધેલું છે. થોડી લીલી કોથમરી પણ નાખેલી છે જેથી દેખાવમાં પણ સરસ લાગે અને કોથમરીનો ટેસ્ટ આમાં ઘણો સારો લાગે છે. ત્યારબાદ સ્ટીમરને બંધ કરી અને 5થી 7 મિનિટ માટે ઢોકળા સ્ટીમ થવા દેવાના છે. 5થી 7 મિનિટ બાદ જ્યારે આપણે સ્ટીમર ખોલીશું તો જોઈશું કે આપણા ઢોકળા રેડી છે. ચેક કરવા માટે આપણે સહેજ છરી નાખી અને અંદર ચેક કરી લેવાનું છે કે ઢોકળા બરોબર ચડ્યા છે કે નહીં. આ આપણા ઢોકળા તૈયાર છે અને આ રીત તમે ખાસ અજમાવજો, તમને ક્યારે પણ પગના દુખાવા નહીં થાય. આપણા સરસ ટેસ્ટી ઢોકળા તૈયાર છે અને મારી રેસીપી જો તમને પસંદ પડી હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.